સસ્તી ચિગમ અને ખરાબ માણસો શરૂઆતમાં બહુ જ મીઠા લાગે છે સાહેબ. આદત અંતે માણસને બરબાદ કરી નાખે છે સાહેબ, પછી ભલે એ શરાબની હોય કે કોઈ માણસની. જીવનમાં જેમ જેમ જવાબદારી વધતી જશે ને સાહેબ, તેમ જીદ પણ આપોઆપ ઓછી થતી જશે. લાઈફમાં બધું કરજો સાહેબ, પણ કોઈ ઉપર જલ્દી વિશ્વાસ ન કરતા. હાલમાં તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે, પણ શું હતા એ જરૂર યાદ રાખજો. જીવનમાં યાદ રાખજો સાહેબ, જ્યાં ભાવ મળે ને ત્યાં પછી ભાવતાલ ન કરવાના હોય. મોટી મોટી વાતો કરવાવાળા વાતોમાં જ રહી જાય છે, અને હળવેથી આપેલી મુસ્કાન ઘણું બધું કહી જાય છે. કદર અને કિંમત જો સમયસર ના થાય ને સાહેબ, તો પ્રેમ અને લાગણી બંને વિદાય લઈ લે છે. માત્ર 2 પળની જ છે જિંદગી સાહેબ, છતાં જીવાતી નથી. એક પળ ખોવાઈ ગઈ અને બીજી સચવાતી નથી. જિંદગી જ્યારે આપણી બેન્ડ બજાવે ત્યારે દિલ ખોલીને નાચી લેવું સાહેબ. કોઈનો હાથ ત્યારે જ પકડવો સાહેબ, જ્યારે ગમે તેવી મુશ્કેલીમાં પણ એનો સાથ આપી શકો. જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થઈ શકે સાહેબ, પણ આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. બીજા લોકો કેવા છે એ સાબિત કરવામાં આપણે કેવા છીએ એ સાબિત થઈ જાય છે. ક્યારેક લોકો તમને મદદ કરવા ઈચ્છતા હશે, પણ તમારા વર્તન અને સ્વભાવના કારણે તેઓ મદદ કરી શકતા નથી. જે કરી શકે છે તે કરે છે, અને જે નથી કરી શકતા એ શિખામણ આપે છે. આજના જમાનામાં સાહેબ, માણસને પરિસ્થિતિ કરતાં તો વિચારનો થાક વધારે લાગે છે. જેટલું તમે લોકો વિશે જાણશો એટલું જ એકલા રહેવાનું તમને વધુને વધુ ગમવા લાગશે. ઘણી વખત વ્યક્તિની સુંદરતા કરતાં સરળતાથી વધારે સ્પર્શી જાય છે. ભલે હું કૃષ્ણ કાળો છું, પણ ધોળા મોઢાના માનવીના દિલથી તો હું રૂપાળો છું. થશે માત્ર આજે જે તારા અને મારા નસીબમાં લખાયેલું હશે. કોઈ મતલબ વગર સારા બનો સાહેબ, કારણ કે મતલબ માટે તો બધા સારા બને છે. અભિમાનમાં એ ભૂલી ન જતા કે સમય આવ્યે ધૂળની પણ જરૂર પડે છે. આ દુનિયામાં સુખી થવું હોય ને સાહેબ, તો આટલું કરવું: પ્રેમ અને પૈસાનું કદી પ્રદર્શન ના કરવું.
મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી લાઈક કરી અને કોમેન્ટમાં જણાવજો. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.